જામનગરમાં આટલી મોંઘવારીમાં પણ દરેક વિસ્તારમાં ખાલી 5 રૂપિયામાં દાળ ભાત મળે છે. પણ કેવો હશે આનો ટેસ્ટ અને કેવી હશે આની ક્વોલિટી? સૌથી પહેલા હું પહોંચી ગયો સ્ટોરેજ એરિયામાં રો મટીરિયલ જોવા, જે બધી વસ્તુ ક્વોલિટી વાળી અને બ્રાન્ડેડ યુઝ કરતા હતા. અને કિચનમાં પણ બધું ઓર્ગેનાઇઝડ હતું અને બધું ફ્રેશ જ બનતું હતું. ગરમા ગરમ ફૂડ રેડી થઈ ગયું એટલે એને પેક કરીને નીકળી ગયા ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે. સેતુના અન્નપૂર્ણા સેન્ટરમાં ઓલરેડી ઘણા બધા લોકો જમવા માટે પહોંચી ગયા હતા અને મેં પણ ડીશ લઈ લીધી ટેસ્ટ કરવા માટે. 5 રૂપિયામાં 400 ગ્રામ ક્વોન્ટિટી આવે છે અને પાછી સાદી દાળ નથી, બધા વેજીટેબલ્સ નાખેલા છે, ખડા મસાલા નાખેલો છે, સિંગ નાખેલી છે અને હવે વારો છે આને ટેસ્ટ કરવાની. લેટ્સ સી. બહુ મોરી દાળ નથી ને બહુ તીખી નથી ને એકદમ બેલેન્સ ફ્લેવર્સ આવે છે. ભાઈ એક વ્યક્તિ માટે તો આ ક્વોન્ટિટી મોર દેન ઇનફ છે. આપકો પસંદ आ रहे ये दाल भात? मस्ती ना जोरदार हो, बहुत सारा लगे जी. कितनी मदद होती है कि मतलब 5 रुपए में मिल रहा है? थोड़ा थी वेला थी टिफिन ऊपर नहीं पेट भराई दिया आराम से. दोपहर के खाने का टेंशन नहीं रहता. પછી મને ખબર પડી કે અહીંયા રોજ 800 થી 900 કિલોની રસોઈ બને છે અને એપ્રોક્સ રોજ 1700 પ્લસ લોકો જમે છે. આની ટોટલ 9 બ્રાન્ચીસ છે, પણ શરૂઆત એક બ્રાન્ચ થી જ કરેલી હતી 19 નવેમ્બર 2020 થી. ટોટલ 15 થી 17 જણાની પેઇડ અને અનપેઇડ વોલેન્ટિયર ની ટીમ છે એન્ડ આ લોકો ખૂબ જ સારું કામ કરે છે. માત્ર 5 થી 10 રૂપિયામાં કોઈ પણ અહીંયા ભરપેટ જમી શકે છે, જે આખા જામનગરના ઉદ્યોગ માટે બહુ જ ગર્વની વાત છે. થેન્ક યુ વેરી મચ ટુ હોલ સેતુ ટીમ ફ્રોમ બિહાફ ઓફ જામનગર.